ફાયદો ઉઠાવી શકો છો અમારા 23 ઓનલાઈન ચર્ચીસનો, જે ભારતના દરેક પ્રમુખ ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેના ઉપરાંત અમારી પાસે 3 વિશેષ ચર્ચ છે. એક ટીનેજર્સ માટે જેનું નામ છે તુફાની અને જ્ઞાની ટીન્સ. બાળકો માટે અમારી પાસે ઓનલાઈન ચર્ચ છે અને ગૂંગા બહેરાઓ માટે પણ એક વિશેષ ચર્ચ છે. તે ઉપરાંત તમે અમારા ઓનલાઈન ચર્ચીસને જોઈ શકો છો ઉડિયામાં, તેલુગુમાં, તમિલમાં, ગુજરાતીમાં, કન્નડામાં, તુલ્લુમાં, ઇંગ્લિશમાં, હિન્દીમાં, છત્તીસગઢીમાં, રાઠવી બરેલીમાં, આસામીઝમાં, મરાઠીમાં, પંજાબીમાં, નેપાલીમાં, કોંકણી, મલયાલમ, સિંધી, ભોજપુરી, બેંગાલી અને માલવાનીમાં. તેનો ફાયદો ઉઠાવો અને આખા ભારતમાં પરમેશ્વરની સુવાર્તાને ફેલાવો. ગોડ બ્લેસ યુ. તું કેટલો ભાલુ છે, તું કેટલો ભાલુ છે, તું કેટલો ભાલુ છે, તું કેટલો ભાલુ છે. તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું. તું બધું ભલું કરતો, તું કેટલો ભાલો છે, તું કેટલો ભાલો છે, તું કેટલો ભાલો છે, તું કેટલો ભાલો છે. તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું. તું બધું ભલું કરતો, તું કેટલો ભાલો છે, તું કેટલો ભાલો છે, તું કેટલો ભાલો છે, તું કેટલો ભાલો છે. તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું. તું બધું ભલું કરતો, તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું.
Praise the Lord. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સ્વાગત છે તમારું આ સુંદર દિવસમાં. જ્યાં કંઈ તમે છો, તમે તમારા સ્થાન પર ઊભા થઈ શકો છો. આ સમય છે પ્રાર્થનાનો. તમારા પવિત્ર હાથ તમે સ્વરની તરફ ઉઠાવો. આપણે પ્રભુની સ્તુતિ, આરાધના, તેની પ્રશંસા અને તેનો જય જયકાર આપણા મોંથી કરીશું. આ સમય પ્રાર્થનાનો છે. આંખ ધીરે લે બૌશ, આંખ ધીરે લે બે સાહબ ઇંગ્રે લે બે દોર લોશ, આંખ ધીરે લે બૌશ, ઇન્દ લે બ્રલામાંદ લે કે ધીરે બદે લોકરો લો સી તરલવા Iringre delle bondari che zira la dre dre godondari che zida le che dalla dondari che zida le che dre bade lokondari che zida libra la mande le che dre bodondari che zida le dra dro zida le che dra bada lo brand che le bosh in le che dara le che dira la mande do lo zida era le is aliz alig ros anche delle be corosa le mamma mari dere bo zara di era hazokre la cose lebar bahand le de los in the leges hoza li babarosh in the leges li brand kero lozira la così righe de mos alimos salamanca de le bosa le babarosa re grale cross ke mand lo drizare le barala mand lege the aros ओ धन्यवाद परमेश्वर, धन्यवाद, તમારો આભાર ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. આ સમય છે પ્રાર્થનાનો પહેલો બિંદુ છે. આપણે પ્રાર્થના કરીશું દેશો માટે અને વચન લીધું છે પહેલો તિમોથીનું પુસ્તક તેનો 2 અધ્યાય અને તેનું પહેલું અને બીજું વચન, જે કહે છે, હવે સૌથી પ્રથમ હું એવો બોધ કરું છું કે વિનંતી, પ્રાર્થના, આજીજી તથા આભાર સુધી સગળા માણસોને માટે કરવામાં આવે, રાજાઓને માટે તેમજ સર્વ અધિકારીઓને માટે, જેથી આપણે પૂરા ભક્તિભાવથી તથા ગંભીરપણે શાંત તથા સ્વસ્થ રીતે જીવન ગુજારી. હાલેલુયા. બીજું વચન લેવામાં આવ્યું છે નાહુમ 1 અધ્યાય 9મું વચન, યહોવાને વિરુદ્ધ તમે શું તરકટ કરો છો? તે સંપૂર્ણ અંત આણશે, બીજી વાર વિપત્તિ ઊભી થશે નહીં. હાલેલુયા. આપણે પ્રાર્થના કરીશું વિશેષ રૂપથી દેશો માટે કે જ્યાં અશાંતિ છે. પ્રાર્થના કરો કે એ ખોટી ગતિવિધિઓના વિરોધમાં હિંસા, યુદ્ધ, હત્યા, અશાંતિ અને સંપૂર્ણ નિયંત્રણ અને શત્રુતાપૂર્ણ એ દેશો પર રાજ્ય કરવાના ઈરાદાઓ વિરોધમાં ઘોષણા કરો કે આ પ્રકારની દરેક યોજનાઓના જે પ્રાયોજકો છે તેઓની આ દુષ્ટ યોજના, તેમની શક્તિ અને પ્રભાવ સંપૂર્ણ રીતે તેમની પાસેથી છીનવી લેવામાં આવ્યા છે અને શૈતાનની દરેક દુષ્ટ યોજનાઓ સંપૂર્ણ રીતે વિફળ થઈ ચૂકી છે ઈસુ ખ્રિસ્તના નામમાં. ચાલો પ્રાર્થના કરીએ. Londari gazira la manca todo bozuira la va crele bo shahandara va libra se che bondari gazira le gendara la mandele che derbo don landri che bo sindele che derbo dan closa le bezara va le bencro losh anche dere le bosh anche dire le bondara la mandele che derbo dengro le va va londari che sidele che derbo den londari che sidara va le va se bencro losh idere che derbo dan londari che sidela va le bencro losh ha li manca le rend alosa arige dara manco losa le beberosha alimbra le ber mand le brolondere che zida mand le che derbadan londere che zidara libra le che londere che zida le che derbadan londere che zidara mama mokuza ale borgida ma l'ombre le che isahand le gra le babare goza alinde regenda la dinda la kiro lo zendara libra la mangre le be unda hanziri gada angdir la hanziri gada la handle che derbudunda ha le geza ha ligra azure le che londere che zida ma mambroza le grele brozira la handle geza alindra la derva le bosh angli gozondara dava o rizarenglando los irmangro los ha merembro londere che zira la mandele che derva ha le bebe bosh alera la sira le geza mangro londere che zira bondere che zira mahande le monda ha mahande le bondere che zira memengro ozira le beza alingro oleza ha le ger mohondari che zira merenda landro los aire le geza ha lumbra lama libro lo coach anche le che dara mandara miro lazire meronza alibro lo zere le heza mangla broze brolem brozera bahaze
Rosegara la mangro londar ke zandala. Ongra la mandele ke derbadeng londar ke zidele ke derbada lozendele ke derbadeng londar ke zidele andreza. Leze le keza arlo saha le keza liga sorenda hale gozaha. Miralo darima merondre le keza hale ingro lo saha. Le baboruza ali gozenda le brosa le brosh alingre le bosh handala. Libra la mangra le keza angro lo saha. Le boza alegre le keza lozenda le goza alingre derenda ha zahida ha. ओ धन्यवाद प्रभु. हाँ प्रभु, शैतान आ विश्व फरीवार आ विपत्तियों नहीं लावी सके. आ प्रभु हिंसाओ नहीं થાય, મૃત્યુ નહીં થાય પ્રભુ. આ વિશ્વમાંથી અમે એ શૈતાનની દરેક સામતને કાપી નાખીએ છીએ ઈસુ ખ્રિસ્તના નામમાં. આ પ્રભુ શૈતાનની દરેક યોજનાઓ વિફળ થઈ ચૂકી છે ઈસુ ખ્રિસ્તના નામમાં. આ પ્રભુ એ દરેક લોકો જે આ પ્રકારના કામો કરાવી રહ્યા હતા, આ પ્રભુ તેમની દરેક યોજનાઓ નિષ્ફળ થઈ ચૂકી છે. તેમના કામો નીચે પાડી દેવામાં આવ્યા છે ઈસુ ખ્રિસ્તના નામમાં. ધન્યવાદ પ્રભુ. તેઓ ફરીથી ઊભા નહીં થઈ શકે પ્રભુ. ફરીથી તેઓ વિપત્તિ નહીં લાવી શકે પ્રભુ. ધન્યવાદ ઈસુના નામમાં. આમીન. હજુ પણ આપણે પ્રાર્થના કરી રહ્યા છે અને પ્રાર્થનાનો આપણો બીજું બિંદુ છે અને એ લેવામાં આવે છે કે આપણે પ્રાર્થના કરીશું આપણા ભાઈઓ માટે અને વિશેષ રૂપથી જે ફર્સ્ટ ટાઈમર્સ છે અને જે નવા વિશ્વાસીઓ છે તેમની માટે. અને વચન લીધું છે કલોસીઓનું પુસ્તક તેનો 1લો અધ્યાય અને તેનું 9 થી 10 વચન. તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઈચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ એ માટે અમે તે સાંભળ્યું તે દાડાથી તમારે સારું પ્રાર્થના તથા વિનંતી કરવાનું ચૂકતા નથી. તમે સંપૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને સારું યોગ્ય રીતે વર્તો અને સર્વ સારા કામમાં તેનું ફળ ઉપજાઓ અને દેવ વિશેના જ્ઞાનમાં તમે વધતા જાઓ. તો આપણે પ્રાર્થના કરીશું અને ઘોષણા કરીશું આપણા ભાઈઓ માટે કે તેઓ પહેલાથી કંઈક વધુ અધિક પરમેશ્વરના વચન પર ધ્યાન આપશે અને નિરંતર તેના અનુસાર જીવશે. પ્રાર્થના કરો કે આ ફસલના મોસમમાં આપણે હંમેશા આત્માઓ જીતી રહ્યા છે અને આત્મા જીતવાના કામમાં કેન્દ્રિત છે અને તેમાં જ ઉત્સાહિત છે અને દરેક જે તક મળી રહી છે આત્મા જીતવાની તેમાં સુવાર્તાનો પ્રચાર કરી રહ્યા છે, આત્માઓ જીતી રહ્યા છે અને પરમેશ્વરના રાજ્યમાં તેમને લાવી રહ્યા છે. ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. ચાલો પ્રાર્થના કરીએ. Colondari gazira la ma le mando lozari cadere bodonga le ramande le cadere bodonga le dindo rosa andara ma le brosa hira le bosha and le cadere bodang lozara ma le breza mangre de le bosa mingra le bosha and de le dindo rosa le brando lozire le mero lo mando la ha le brale gondara la mande le cadere bodonga le zide le cadere bodang londari zide le cadere bodang la se mandre le bosa hira le Dondra hazaran la hazere grendo lo sahab librase che bondari che derbo onza anche di le bol sahab le brande londro lo zahindra ma le brande che derbo ding londri che zindre che derbo londri che zindre che derbo lo sahab lebre lo shandre che derbo ding lo sahab erindo londri che zindre che derbo dang londra ma grace mari lo sahab lebra adiglo lo zindre ida mang londra la mandreva libra la coser le hezahab coleza alezahab crole is the mangre le He's mangrela holds alakiza alakizer alakizola he's mangalondar gazidara le baba razige mare brelehe marem broloze mazohole zaha ingrelege go zaha kiro zaha ingreladera la boz angder bondar gazidele के तरफ दान लो साहब. ओ धन्यवाद परमेश्वर. हमारा हर भाई परमेश्वर अवसरों को बहुमूल्य समझ रहा है परमेश्वर. हाँ परमेश्वर वचनों पे और अधिक ध्यान दे रहे हैं परमेश्वर, आत्मिक चीजों पे और अधिक ध्यान दे रहे हैं परमेश्वर. हाँ परमेश्वर धन्यवाद. हाँ परमेश्वर सुसमाचार सुनाने के हर अवसर को ले रहे हैं परमेश्वर. वो सुसमाचार प्रचार कर रहे हैं परमेश्वर, आत्माओं को जीत रहे हैं परमेश्वर. हाँ परमेश्वर पहले से कहीं अधिक आत्माएं जीती जा रही है यीशु मसीह के नाम में हमारे भाइयों के द्वारा परमेश्वर. हाँ परमेश्वर सुसमाचार का प्रचार पहले से कहीं अधिक किया जा रहा है यीशु मसीह के नाम में. धन्यवाद परमेश्वर. हाँ परमेश्वर उन्हें आत्मा जीतने के काम में केंद्रित और उत्साहित करने के लिए धन्यवाद परमेश्वर. यीशु मसीह के नाम में आमीन. और अभी भी हम प्रार्थना कर रहे हैं. प्रार्थना का हमारा तीसरा बिंदु है 1 तीमुथियुस उसका 2 अध्याय और उसका 4 वचन जो कहता है, जो चाहता है कि सब मनुष्यों का उद्धार हो जाए और सब सत्य को भली भांति पहचाने. प्रार्थना कीजिए अपने परिवार, पड़ोसी और दोस्तों के लिए जिनका उद्धार नहीं हुआ है कि वे उद्धार को ग्रहण कर रहे हैं और सच्चाई के ज्ञान में आ रहे हैं यीशु के नाम में. प्रार्थना कीजिए कि वे यीशु को अपने प्रभु और उद्धारकर्ता के रूप में ग्रहण कर रहे हैं.
Libra sorende la hanzere le boscia halingro loze, libra la mande le greza aronda aleza angro loza ha, libra le re, libra le kero bozira la ha, libra lo more mozira maharlo cosa angre dere le gzidara, libra le ende lo sandala, lengro lo sere lo kosha and legre de mondara la mangue dere bozindara, lebra le boza ira le kosha and le legre le ligas lo rengra la mande le gedar manang lo under gzidara, libra se kero lo shaha le monza alembro lo dengra land lebro lo under gzida le gda lo sahandre lo zerind lang le ndro zahandra libra le gezlo ingro lo shang dere le under gzida la lebra se kor mohunda rakrela ba la brela aringro lo ze lo greza hale grosa ha alingro olingra la mos ang dire mos andele lebros alige do bolis angren mohos alengra le gez and kiro lo sa le greza balongra ha Bilogos ang deronda mangro sa handle brebro sa halengra laha. Oh हालेलुया. धन्यवाद प्रभु, धन्यवाद. હા પ્રભુ, આ દરેક અવસરને અમે અમૂલ્ય જાણી રહ્યા છે પ્રભુ. આત્માઓ જીતવાના, સુવાર્તાનો પ્રચાર કરવાના પ્રભુ. હા પ્રભુ, અમારા દરેક ભાઈ, દરેક બહેન ઉત્સાહિત છે પ્રભુ આત્મા જીતનારા કામમાં. તેઓ કેન્દ્રિત છે પરમેશ્વર આ કામમાં. ઓ તેમનું ફોકસ, તેમનું ધ્યાન પરમેશ્વર તમારા વચનો પર ઘણું વધી ગયું છે ઈસુ ખ્રિસ્તના નામ. આ સમયમાં, ફસલના મોસમમાં આ પ્રભુ અમે જોઈ રહ્યા છે આત્માઓને પ્રભુ તમારા રાજ્યમાં આવતા. અમે તેમને લાવી રહ્યા છે પ્રભુ સુવાર્તાના પ્રચાર દ્વારા, આત્માઓ જીતવા દ્વારા પ્રભુ તમારા રાજ્યનો વિસ્તાર થઈ રહ્યો છે ઈસુ ખ્રિસ્તના નામમાં. આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરે છે. આમીન. હાલેલુયા. હજુ પણ આપણે પ્રાર્થના કરી રહ્યા છે અને આપણે પ્રાર્થનાનો બિંદુ છે કે પહેલો તિમોથીનો પુસ્તક તેનો બીજો અધ્યાય અને તેનું ચોથું વચન કહે છે સગળા માણસો તારણ પામે ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની ઈચ્છા છે. હાલેલુયા. ને આપણે પ્રાર્થના કરીશું આપણા કુટુંબીજનો માટે, પડોશીઓ માટે, મિત્રો માટે કે જેમનો ઉદ્ધાર નથી થયો, કે તેઓ ઉદ્ધારને ગ્રહણ કરી રહ્યા છે અને સત્યના જ્ઞાનમાં આવી રહ્યા છે ઈસુના નામમાં. પ્રાર્થના કરો કે તેઓ ઈસુને તેમના પ્રભુ અને ઉદ્ધાર કરનારા રૂપમાં ગ્રહણ કરી રહ્યા છે. ચાલો પ્રાર્થના કરીએ. Prolondari gazira lama le mando lo zari kadere bodong le gara mandre kadere bodong le dindo rosa andara ba le brosa hira le bosha and le gedere bodang lo zarama le breza mangde de lo bosa mingre le bosha and de le dindo lo sa le brando lo zire le ke lo zire le mero lo mando la ha le brale gundara la mandre kadere bodong de zide le gedere bodang lo under zide le gedere bodang clase mandre le bosa indle gedere bodondra hazaran la hazere grendo lo sa librase che bondari che der bonza anche dire bolsa le brande lo ndro lo sa indra ma le brande che der boding lo ndre che zindle che der mang lo ndre che zindle che der mang lo sa lebre lo andre che der boding lo sa erindo lo ndre che zindle che der bodang lo ndra mang grace ma lo sa lebra adiglo lo sindle id mang lo ndra la mandre la libra la coser le heza coleza aleza crole is the mangre le behiz mangre la hoza alekiza ala kizola hi mangalo ndari gazidara le baba razi ke mare le he marembro lo ze he mazohole zaha ingrelege do hoza hale kiro saha ingrela dera la boza ang dere bondar gazidele ke dera madang lo saha. ओ धन्यवाद परमेश्वर, हमारा हर भाई परमेश्वर अवसरों को बहुमूल्य समझ रहा है परमेश्वर. हाँ परमेश्वर, वो वचनों पे और अधिक ध्यान दे रहे हैं परमेश्वर, आत्मिक चीजों पे और अधिक ध्यान दे रहे हैं परमेश्वर. हाँ परमेश्वर धन्यवाद. हाँ परमेश्वर, सुसमाचार सुनाने के हर अवसर को ले रहे हैं परमेश्वर, वो सुसमाचार प्रचार कर रहे हैं परमेश्वर, आत्माओं को जीत रहे हैं परमेश्वर. हाँ परमेश्वर, पहले से कहीं अधिक आत्माएं जीती जा रही है यीशु मसीह के नाम में हमारे भाइयों के द्वारा परमेश्वर. हाँ परमेश्वर, सुसमाचार का प्रचार पहले से कहीं अधिक किया जा रहा है यीशु मसीह के नाम में. धन्यवाद परमेश्वर, धन्यवाद परमेश्वर. हाँ परमेश्वर, उन्हें आत्मा जीतने के काम में केंद्रित और उत्साहित करने के धन्यवाद परमेश्वर, यीशु मसीह के नाम में आमीन. और अभी भी हम प्रार्थना कर रहे हैं. प्रार्थना का हमारा तीसरा बिंदु है पहला तिमोथियुस उसका दूसरा अध्याय और उसका चौथा वचन जो कहता है, जो चाहता है कि सब मनुष्यों का उद्धार हो जाए और सब सत्य को भली भांति पहचाने. प्रार्थना कीजिए अपने परिवार, पड़ोसी और दोस्तों के लिए जिनका उद्धार नहीं हुआ है, कि वे उद्धार को ग्रहण कर रहे हैं और सच्चाई के ज्ञान में आ रहे हैं यीशु के नाम में. प्रार्थना कीजिए कि वे यीशु को अपने प्रभु और उद्धारकर्ता के रूप में ग्रहण कर रहे हैं.
Libra sorende la hanzere le boscia halingro loze. Libra la manda le greza aronda aleza anglo loza ha. Libra le re. Libra le kero bozira la ha. Libra lo bore mozira maharlo koza angre dere le gzira ra. Libra le ende lo sandala. Lengro lo sere lo kosha and legre di mundara la manca dere bozinda ra. Lebra le boza ira le kosha and le legre le ligas lo rengra la manda le gedar manang lo under gzira ra. Libra sekero lo shah. Le monza alembro lo dengra land lebro lo under gzida le gda lo sahandre. Lo zerind lang le ndro zahandra. Libra le gezno. Ingro lo shang dere le mundar gzira la. Lebra sekor muhunda rakre la ba. La prela aringro lo ze. Lo greza ale. Lo greza hale grosa ha. Alingro oligra la mos ang dire mos andele. Lebros alige do bodiz angre mohos alegra le gez and kiro lo sa. Le greza ha. Le greza balongra ha. Bilogos ang de ronda mangro lo sa handele. Brebro shahim. Brebro sahalengra la ha. Oh hallelujah. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ દરેક મિત્ર પ્રભુ, અમારા કુટુંબીજનો પ્રભુ, અમારા પડોશીઓ પ્રભુ, હા પ્રભુ જેમનો ઉદ્ધાર નથી થયો તેમના સુધી પ્રભુ ઉદ્ધાર આજે જઈ રહ્યો છે ઈસુ ખ્રિસ્તના નામમાં. હા તેઓ સત્યના જ્ઞાનમાં આવી રહ્યા, તેઓ પ્રકાશમાં આવી રહ્યા છે પ્રભુ. હા પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ ઈસુ ખ્રિસ્ત તેમના જીવનમાં તેમનો પ્રભુ છે અને તેમનો સ્વામી છે પ્રભુ. તેઓ આજથી પ્રકાશમાં ચાલશે, આજથી આ નવા જીવનના પ્રકાશમાં ચાલશે. આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમીન. हालेलुया, प्रेज लॉर्ड। आप सभी का स्वागत है हमारे विशेष रविवार की सभा में। और ये समय है वास्तविकता संग्रह का। वास्तविकता संग्रह आपको तैयार करे दिन के लिए और दिन को तैयार करे आपके लिए। प्रेज द लॉर्ड, हालेलुया। आज दिन रविवार दिनांक 20 मार्च 2022 और आज के हमारे संदेश का शीर्षक है अपने अंदर निहित रचनात्मक बल का इस्तेमाल करो। हालेलुया। हमारा आरंभिक वचन लिया गया है यूहन्ना अध्याय 16 वचन 33 से, जो कहता है,
मैंने ये बातें तुमसे इसलिए कही है कि तुम्हें मुझ में शांति मिले। संसार में तुम्हें क्लेश होता है, परंतु धाड़स बांधो, मैंने संसार को जीत लिया है। हालेलुया, प्रेज लॉर्ड। ऊपर के वचन में अनुवादित शब्द संसार ग्रीक कॉस्मोस है। कॉस्मोस है विश्व, इसकी संरचनाओं और व्यवस्थाओं और इसकी सभी वस्तुओं के साथ, जिसमें इसके निवासी और उनके कार्य भी शामिल है। जैसे कि जो कुछ भी बनाया गया है या निर्मित या स्थापित किया गया है। फिर इब्रानियों अध्याय 11 वचन 3 में हम दूसरे ग्रीक शब्द एओन को पाते हैं, जिसका अनुवाद विश्व के रूप में किया गया है। एओन है दिशा या युग का कॉस्मोस के अंतर्गत कार्य प्रणाली। यह कॉस्मोस का प्रबंध है और इसका लेना देना विभिन्न निवासियों के समयों से है। इसके क्या मायने हैं? याद रखो, यीशु ने कहा, मैंने कॉस्मोस पर जय पाई है। इसका अर्थ है कि उसने विश्व और इसकी सभी वस्तुओं, इसके सभी निवासियों और उनके कामों पर, ताकतों और योग्यताओं पर जय पाई है। हालेलुया। लेकिन आप देखते हैं, जब मनुष्य विश्व को चलाते हैं, जो कुछ भी बनाया गया है या संरचना या कार्य प्रणाली के रूप में जो कुछ उन्हें मिला है, उन वस्तुओं को नियंत्रित किया जा सकता है। कॉस्मोस को नियंत्रित करने के द्वारा मनुष्य अपने एओन का निर्माण कर सकते हैं। इसलिए आपको प्रभावित करने के लिए वे कॉस्मोस की वस्तुओं का इस्तेमाल कर सकते हैं। लेकिन तथ्य यह है कि परमेश्वर के रहमा आपके मुंह में परमेश्वर के वचन के साथ आप कॉस्मोस की हर उस वस्तु पर जय पा सकते हैं। हालेलुया, प्रेज लॉर्ड, जो कि आपके समय में और आपके युग में हो रही है, मनगढ़ंत बनाई जा रही है या आपके विरुद्ध बदली जा रही है। इब्रानियों अध्याय 11 वचन 3 कहता है, विश्वास ही से हम जान जाते हैं कि सारी सृष्टि की रचना परमेश्वर के वचन के द्वारा हुई है, पर यह नहीं कि जो कुछ देखने में आता है वह देखी हुई वस्तुओं से बना हो। बेकार बैठकर शैतान और उसके दानवों को हलचल मचाने मत दो और आपके आसपास वस्तुओं को बिगाड़ने मत दो। अपने एओन में वस्तुओं की मरम्मत करो, बनाओ, सिद्ध करो, दुरुस्त करो और सुधारो। हालेलुया। परमेश्वर के वचन को बोलने के द्वारा उन बातों का अधिकार लो और उन्हें नियंत्रित करो कि प्रतिदिन वस्तुएं आपके साथ किस तरह से होती है। आप में एक रचनात्मक बल है, उस प्रकार के जीवन और वातावरण को बनाने के लिए जो कि आप चाहते हैं, विधानों को बदलने के लिए और अपने विश्व में घटनाओं की दिशा को बदलने के लिए इसे इस्तेमाल करो। हालेलुया, प्रेज लॉर्ड। यह समय है घोषणा का। अपने पवित्र हाथों को उठाकर अपनी आंखों को बंद करके मेरे पीछे ये घोषणा कर सकते हैं। बोलिए, प्यारे पिता, मेरे विश्वास के साथ और वचन के द्वारा मैं अपने जीवन की दिशा को आपकी योजना, उद्देश्य और सिद्ध इच्छा के साथ मेल में आने के लिए तैयार करता हूँ। अपने जीवन के हर क्षेत्र में मैं आपकी शांति, समृद्धि और उत्पादकता में गोते लगाता हूँ। मैं हर अच्छी वस्तु में समृद्ध होता हूँ। मेरे विश्व की हर वस्तु मेरे लिए आपकी इच्छा और विधान के अनुरूप है। यीशु के नाम में आमीन। हालेलुया, प्रेज लॉर्ड। आप अतिरिक्त अध्ययन में पढ़ सकते हैं यहोशू अध्याय 1 वचन 8, इब्रानियों अध्याय 11 वचन 1 और यूहन्ना अध्याय 1 वचन 1 से लेकर 3 और कुलुस्सियों अध्याय 1 वचन 16 से लेकर 17। हालेलुया। आप एक वर्षीय बाइबल अध्ययन योजना में पढ़ सकते हैं लूका अध्याय 3 वचन 1 से लेकर 38 और व्यवस्था विवरण अध्याय 16 से लेकर 17। और आप 2 वर्षीय बाइबल अध्ययन योजना में पढ़ सकते हैं रोमियो अध्याय 1 वचन 13 से लेकर 23 और भजन संहिता अध्याय 87 से लेकर 88। हालेलुया। यह समय है गवाही का। हम जोरदार ताली बजाकर स्वागत करेंगे हमारे गवाह का। धन्यवाद देते हो परमेश्वर का और पास्टर राजेश सर का। धन्यवाद देते हो कि इनकी गवाही है कि इनके पैर में दर्द होता था और
जैसे पास्टर ने सिखाया कि घोषणा करना बहुत जरूरी है, और घोषणा के द्वारा ही इनके पैर का दर्द ठीक हो गया। और इनको रात में दर्द हुआ और उन्होंने घोषणा किया कि जैसे पास्टर ने बताया कि घोषणा करने से हर चीज़ संभव होती है, और घोषणा करने के द्वारा इनके पैर का दर्द चला गया। इसलिए धन्यवाद देती हैं परमेश्वर का, उनके पास्टर आइजैक सर का धन्यवाद देती हैं। मत सोचिएगा कि आपने कोई गलती कर दी या आपने कुछ इतना बड़ा काम कर दिया कि परमेश्वर का प्रेम आपके लिए खत्म हो गया, और कभी मत होने दीजिएगा कि आप अपने आप को बेकार समझें। जब आप 24 घंटे प्रेम में चल रहे हो तो आप 24 घंटे किस में चल रहे हो? परमेश्वर की भरपूरी में। प्रेज द लॉर्ड, हालेलुया। अगर आपको उद्धार में चलना है तो आपको प्रेम करना पड़ेगा। प्रेज द लॉर्ड। तो प्रेम केवल मुंह का नहीं है, प्रेम में आप एक कदम उठाते हो। जैसे परमेश्वर ने जब हमसे प्रेम किया तो उसने कुछ किया। जो सम्मान परमेश्वर ने यीशु मसीह को दिया, जो मौका परमेश्वर ने यीशु मसीह को दिया, वही मौका उसने मुझे और आपको दिया है। हालेलुया। उसने हमें उसके पास बुला लिया। हालेलुया। उसने हमारा उसके बीच का जो संबंध टूट गया था उसको क्या कर दिया? जोड़ दिया। ग्लोरी। किसकी वजह से? प्रेम की वजह से। हालेलुया। मैं आदेश देता हूं बीमारी को उनके शरीरों से जाने का यीशु मसीह के नाम। मैं उन अशुद्ध आत्माओं को, उन दुर्बलता की आत्माओं को, उन बीमारी फैलाने वाली आत्माओं को आदेश देता हूं उनके शरीरों से जाने का और वापस नहीं आने का यीशु मसीह के नाम। गायचे प्रभुनी महिमा सुंदरता सुंदरता माँ कौन प्रभुनी समा आकु विश्व गायचे प्रभुनी महिमा सुंदरता सुंदरता माँ कौन प्रभुनी समा हमेशा तू रहे सिंहासन पर हलवा खुश थे झुकी मात्र तारी आराधना करी हमेशा तू रहे सिंहासन पर हलवा खुश थी झुकी मात्र तारी आराधना करी हमेशा तू रहे सिंहासन पर हलवा खुश थी झुकी मात्र तारी आराधना करी हमेशा तो रहे सिंहासन पर हलवा खुश थी झुकी
તારી આરાધના કરી, માત્ર તારી આરાધના કરી, માત્ર તારી આરાધના કરી. ઓ હાલેલુયા, ઓ હાલેલુયા. પરમેશ્વર તમે મહાન છો, તમારી દયા મહાન છે, તમારી કરુણા મહાન છે, તમારા જેવું કોઈ નથી. ધન્યવાદ આપે છે એ ઉન્નતિ માટે, એ વૃદ્ધિ માટે, એ બદલાવ માટે જે અમારા દ્વારા તમે આ દેશમાં લાવી રહ્યા છો. ધન્યવાદ આપે છે પ્રભુ આ નવી શરૂઆત માટે. હા, આભાર માને છે પ્રભુ તમારા બાળકો માટે કે દરેક વ્યક્તિ તમારી સેવા કરવા માટે તૈયાર છે તમારા વચનો અનુસાર. કેમ કે તમારું વચન કહે છે કે મારા પરાક્રમના દિવસે મારા લોકો ઈચ્છુક હશે. આ બધા લોકો તમારા છે પ્રભુ, અને તેમની પર તમારી મોહર લાગી છે. તેઓ નવા જન્મ્યા છે, તેઓ ખ્રિસ્તી છે પ્રભુ. ધન્યવાદ આપે છે, ધન્યવાદ આપે છે. તમારા રાજ્યને વધારવાની તીવ્ર ઈચ્છા તેમની અંદર છે પ્રભુ. હા પ્રભુ, તેઓ આળસુ નહીં થાય, પરંતુ તેઓ જુનૂનથી ભરેલા હશે તમારા રાજ્યને આગળ વધારવા માટે પ્રભુ. તેમના હાથના કામ સફળ થશે. ધન્યવાદ પ્રભુ આ સમય માટે જે તમે અમને આપ્યો છે કે તમારા વચનો દ્વારા અમે શીખીએ અને આગળ વધીએ. અમે કહીએ છીએ અમારા આત્મા અને અમારા મસ્તિષ્ક ખુલ્લા છે તમારા વચનોને સાંભળવા માટે અને આગળ વધીએ. આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, આમીન. તમે હાલેલુયા. તો આપણી વાતચીત ચાલી રહી છે ખ્રિસ્તીપણાના 3 બળોના વિષયમાં, અને અમે તમને કહ્યું હતું કે જો તમે આ બળોને લગાવશો તમારું જીવન આગળ વધી જશે. આ એવો એક સંદેશ છે જે આખા જીવનભર હું તમને શીખવું તો પણ ઓછો છે. કેમ કે દરરોજ વ્યક્તિ પાસે એક પ્રશ્ન હોય છે કે મારું જીવન આગળ કેવી રીતે વધે. દરરોજ સવારે આપણે ઉઠીએ છીએ આપણા જીવનને આગળ વધારવા માટે, આપણે નોકરી પર જઈએ છીએ આપણા જીવનને આગળ વધારવા માટે, આપણે વ્યવસાય કરીએ છીએ આપણા જીવનને આગળ વધારવા માટે, આપણે ખાવાનું તૈયાર કરીએ છીએ આપણા જીવનને આગળ વધારવા માટે. પરંતુ આ બધું કર્યા પછી પણ જીવન આગળ વધતું નથી. તો પછી સવાલ હંમેશા રહે છે, તો હવે હું વધુ શું કરું? હું શું કરી શકું છું જેથી મારું જીવન આગળ વધી જાય? કેમ કે જ્યારે તમે વચનને સાંભળો છો તો વચનની સમજ પણ જરૂરી છે કે આખરે વચન કામ કેવી રીતે કરે છે. આ ધર્મ નથી જ્યાં તમે વિચાર્યા વગર કરતા રહો. ધર્મમાં કોઈ સમજ નથી. ધર્મમાં તો તેઓ દૂરથી સિક્કો ફેંકે છે અને એમને એવું લાગે છે કે પ્રભુની આરાધના થઈ ગઈ. મેં કહ્યું એક ભિખારીને પણ તમે આવી રીતે આપો તો નહીં લે, પ્રભુને તમે આવી રીતે કેવી રીતે આપી શકો? પછી તેઓ દૂરથી કઈ જોશે આરાધનાનું સ્થળ અને દૂરથી જ કરી લેશે. અરે બસ, આવી રીતે આરાધના નથી થઈ શકતી. તમે નથી જાણતા પ્રભુને. તમને એવું લાગે છે કે તમે કંઈ કરી રહ્યા છો, પણ તમે કંઈ પણ નથી કરી રહ્યા. કંઈ પણ નથી કરી રહ્યા. તમને એવું લાગી શકે છે કે હા અમે કંઈક કર્યું, કંઈક સારું કર્યું. લોકોને એવું લાગે છે ને કે એમણે કંઈક સારું કર્યું, કંઈક સારું કર્મ કર્યું. તેઓ કહે છે કે એક વ્યક્તિ સારું કર્મ કરશે, પ્રભુ સારું ફળ આપશે. પણ આ કોઈ સારું કર્મ નથી. તો પ્રશ્ન એ છે કે કયા કર્મ હું કરું, કયું કામ હું કરું જેથી મારું જીવન આગળ વધી જાય? કેમ કે ધર્મ પણ બતાવે છે કે કર્મ કરો, એ નથી કહી રહ્યું કે કયા કર્મ કરો. હું શું કરી શકું છું જેથી મારું જીવન આગળ વધે? કેમ? કેમ કે પરમેશ્વરે મારું જીવન આગળ વધારવા માટે બનાવ્યું છે. સિમ્પલ. એક ટ્રેન જે આગળ ચાલી શકે, જે આગળ નથી ચાલતી તો પરેશાની છે. તો આપણે ટ્રેન એટલા માટે ચલાવીએ છીએ કેમ કે ટ્રેન આગળ ચાલી શકે છે. આપણે એ જ ફ્રીજ પાસેથી ઠંડા કરવાની આશા રાખીએ છીએ જે કામ કરી રહ્યું છે. તો જીવન આગળ વધવું જોઈએ. પડોશીને કહો જીવન આગળ વધવું જોઈએ. જીવન આગળ વધવા માટે છે. તો પ્રશ્ન છે કેવી રીતે? પ્રશ્ન એ છે કેવી રીતે, અને એ જ પ્રશ્નનો ઉત્તર અમે તમને આપી રહ્યા છીએ કે ખ્રિસ્તીપણાના કેટલા બળ છે? 3 બળ. કે જો તમે આ બળને તમારા જીવનમાં લગાવશો તમારું જીવન આગળ વધી જશે. ધ્યાન રાખો, જીવન આત્મિક છે અને આત્મિકતા ભૌતિકતાને નિયંત્રિત કરે છે. તો તમે ખરી જગ્યાએ બળ લગાવશો તો જીવન આગળ વધશે. વિચાર કરીને જો તમારી સામે તમારી ગલીની બાજુવાળી ગલી બની રહી હતી, ત્યાં કામ ચાલી રહ્યું હતું, સડક બની રહી હતી, અને જો સડક બનાવી રહ્યા હતા તેમની પાસે તમે ગયા
કે ભાઈ અમારા ઘરની આગળ પણ સડક બનાવી દો, તેઓ કહેશે ઉપરથી લેટર લઈ આવો, કે ઉપરવાળા લેટર આપશે તો અમે બનાવી દઈશું. એવી જ રીતે હું પણ તમને કહી રહ્યો છું, ઉપર બળ લગાવો તો નીચે જીવન આગળ વધી જશે. પ્રેઝ ધ લોર્ડ. જો ઉપર બળ લગાવશો તો નીચે જીવન આગળ વધશે. જો ઉપર બળ નહીં લગાવો તો નીચે જીવન આગળ નહીં વધે. ભલે તમે કેટલું પણ બળ લગાવી દો, નીચેથી બળ લગાવીને કઈ ફરક નહીં પડે. જ્યાં સુધી ઉપર વાળું નહીં હલે ત્યાં સુધી નીચે વાળા હલવાના નથી. હંમેશા કામ કોનો લેટર કરે છે, ઉપર વાળાનો કે નીચે વાળાનો? ઓફિસમાં કોનો લેટર કામ કરે છે? સેટનો. તો જીવન આત્મિક છે. જો તમે આત્માના સ્થળમાં બળ નહીં લગાવો તો નીચે જે તમારું જીવન છે ત્યાંનું ત્યાં રહી જશે. તો ઘણા પાસે પ્રશ્ન છે, તેઓ બળ લગાવી રહ્યા છે, નવી નોકરી કરી રહ્યા છે, 2 નોકરી કરી રહ્યા છે, વ્યવસાય વધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, નોકરીમાં પ્રયાસ કરી રહ્યા છે, પણ પછી પણ તેઓ પ્રશ્ન પૂછે છે કે જીવન આખરે વધી કેમ નથી રહ્યું? મહેનત કરી રહ્યા છે, તેઓ ઈમાનદારીથી મહેનત કરી રહ્યા છે. હું નથી કહી રહ્યો કે તેઓ કંઈ ખોટું કરી રહ્યા છે. જેટલી મહેનત તેઓ કરી શકે છે તેઓ તે કરી રહ્યા છે, છતાં પણ જીવન ત્યાં નથી પહોંચી રહ્યું જ્યાં પહોંચવું જોઈએ. જ્યાં જવાની તેમની આશા છે, જ્યાં તેમના સપના છે, તેઓ ત્યાં સુધી નથી પહોંચી રહ્યા. અને તેમની અંદર ફ્રસ્ટ્રેશન વધતું જાય છે. ફ્રસ્ટ્રેશન વધતું જાય છે. કેમ? કેમ કે તમને ખબર છે કે અમે ત્યાં પહોંચી શકીએ છીએ પણ પહોંચી નથી રહ્યા. ફ્રસ્ટ્રેશન શું થઈ રહ્યું છે? વધતું જઈ રહ્યું છે. કેમ કે તેઓ ખરી જગ્યાએ બળ નથી લગાવી રહ્યા. તેવું થવા દો કે તમે બરાબર જગ્યાએ બળ લગાવો. આત્માના સ્તરમાં બળ લગાવો. જો આત્માના સ્તરમાં બળ લગાવશો તો નીચેવાળું જે જીવન છે, ભૌતિકતાનું જીવન છે, તે પોતાની જાતે ચાલશે, સરળતાથી ચાલશે, સરળતાથી ચાલશે. પ્રેઝ ધ લોર્ડ. તો અમે કહ્યું કે ખ્રિસ્તીપણાના કેટલા બળ છે? 3 બળ. ખ્રિસ્તીપણાની યાત્રા, ખ્રિસ્તીપણાના કામ અને ખ્રિસ્તીપણાનું યુદ્ધ. તો જે વસ્તુઓ અમે તમને કરવા માટે કહી છે એ વસ્તુઓને મજાકમાં ના લેશો. તો તેને મજાકમાં ન લેશો. અમે ઘણું સમજાવીને તમે કહ્યું છે કે તે શું છે, જીવન આખરે શું છે. જીવન આત્મિક છે. પડોશીને કહો જીવન આત્મિક છે. જીવન આત્મિક છે. પડોશીને કહો જીવન આત્મિક છે. જીવન ઉપરથી ચાલે છે. સાંભળી રહ્યા છો તમે? પણ એનાથી નથી ચાલતું કે તમે ગ્રહોથી ચલાવી લો, કે રાહુ કેતુમાં, કેતુ પહેલામાં, એના દ્વારા નથી ચાલતું જીવન. પણ તેમને પણ ખબર છે કે જીવન ઉપરથી ચાલે છે, પણ તેમને નથી ખબર કે ઉપર શું છે. તેમને એવું લાગે છે ગ્રહોથી ચાલે છે. ધર્મવાળાને શું લાગે છે કે ગ્રહોથી ચાલે છે, તેઓ કુંડળી બનાવી લે છે. પણ તેમને એ પણ ખબર છે કે ઉપરના ગ્રહ તેમના નીચેના જીવનને ચલાવે છે. પરંતુ કેવી રીતે ચલાવે છે તેમને નથી ખબર. પણ તેમને ખબર છે કે જો ઉપરવાળું બરાબર હશે તો નીચેવાળું પણ, જ્યારે તમારા જીવનમાં મુશ્કેલી આવે છે તો એ ધર્મગુરુ પણ શું કહે છે? કદાચ રાહુ કેતુમાં, શનિમાં મંગળે કંઈ કર્યું છે, બુધે ગુરુના ઘરમાં ઘર બનાવ્યું છે. તેમને પણ ખબર છે ઉપર કંઈ ગડબડ છે, પણ જે ગડબડ તેઓ કહી રહ્યા છે ગડબડ એવી નથી, એવી છે જે હું કહી રહ્યો છું. બરાબર છે? પ્રેઝ ધ લોર્ડ. તો તમે જો એ ગડબડને નહીં ઓળખી શકો અને તમે એ જે બળને નહીં લગાવો તો શું થતું રહેશે? તમારું જીવન ત્યાં ને ત્યાં ઊભું રહી જશે. પ્રેઝ ધ લોર્ડ. પણ જો તમે લગાવશો તો જીવન આગળ વધી જશે. તો કેટલા બળ છે? કેટલા બળ છે? કયા કયા? ખ્રિસ્તીપણાની યાત્રા, ખ્રિસ્તીપણાના કામ અને ખ્રિસ્તીપણાનું યુદ્ધ. જો તમે મિસ કરી દીધું છે તો જાઓ અમારા એપ પર, ક્રાઇસ્ટ એમ્બેસી ઇન્ડિયા ફર્સ્ટ ફ્લાઇટ, અને ત્યાં જઈને એ સિરીઝને સાંભળો, વારંવાર સાંભળો, જ્યાં સુધી આ બળ તમે લગાવતા ન આવડી જાય. પ્રેઝ ધ લોર્ડ. તો આજે આપણે ત્રીજા બળની વાત કરવા માંગીએ છીએ અને એ છે ખ્રિસ્તીપણાનું કામ. તો ચાલો શરૂઆત કરીએ. 2 કોરિન્થીયોનું પુસ્તક 5મો અધ્યાય 17 થી 18મું વચન. ત્યાં લખ્યું છે, માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. પણ સર્વ શું? જે નવું થયું છે. કેમ કે અમે શું કહ્યું 17મા વચનમાં? ચલો ફરી વાંચી લઈએ. માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. બોલો, સગળું નવું થયું છે. તો તે કોની સાથે વાત કરી રહ્યો છે? આખી દુનિયા સાથે કે તમારી ને મારી સાથે? બોલો, ખ્રિસ્તી સાથે. કોની સાથે વાત કરી રહ્યો છે? કે આખી દુનિયા સાથે? હેલો, કોની સાથે વાત કરી રહ્યો છે? કે આખી દુનિયા સાથે? તો આખી દુનિયાની વાત નથી થઈ રહી. કોની સાથે વાત થઈ રહી છે? કે જો કોઈ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે, અને જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. બોલો, બધું નવું થયું છે. યાદ રહેશે, બધું નવું થયું છે.
બરાબર છે. નેક્સ્ટ, આ સર્વ, કયું સર્વ? જે નવું થયું છે તે, કેમ કે સગળું નવું થયું છે. અને આ સર્વ કોના તરફથી છે? દેવ તરફથી છે, કોઈ ચર્ચ તરફથી નથી કે કોઈ પાસ્ટર તરફથી નથી. આ બધી નવી બાબતો કોના તરફથી છે? પરમેશ્વર તરફથી છે. તો એવું ન કહો કે ઓ પાસ્ટરે કહ્યું છે અમે નહીં કરીએ. મેં કહ્યું આ નવી વાતો પરમેશ્વર તરફથી છે. તો તમને દશાંશ આપવાનું કહેવામાં આવે તો તમે આપો છો. તમને ફર્સ્ટ ફ્રૂટ આપવાનું કહેવામાં આવે તો તમે કરો છો. તમને પાર્ટનરશિપ આપવાનું કહેવામાં આવે તમે કરો છો. તમને આત્માઓ જીતવા માટે કહેવામાં આવે તો તમે કરો છો. તમને સેલમાં જવા માટે કહેવામાં આવે તમે જાઓ છો. કેમ? કેમ કે આ દરેક નવી વાતો કોના તરફથી છે? દેવ તરફથી છે. આ અમારા તરફથી નથી. તો ન વિચારો કે અમે તમને બહેકાવી રહ્યા છીએ. અહીંયા લખ્યું છે કે આ બધી વાતો દેવ તરફથી છે. તો કદી પણ આ બાબતોને હલકામાં ન લો. તો ઘણા લોકો છે ઓ ચર્ચમાં નહીં સાંભળો, પરમેશ્વરનું સાંભળો. પણ ચર્ચ જે કહી રહ્યું છે એ પરમેશ્વરે તો કહ્યું છે. તો જે અમે તમને શીખવી રહ્યા છીએ ક્યાંથી બતાવી રહ્યા છીએ? વચનથી. અમે કદી પણ વચનની બહાર તમને કશું દેખાડ્યું નથી. દેખાડ્યું કદી? દરેક બાબત જે હું તમને કહું છું હું તમને પહેલા વચનથી બતાવું છું કે વચનમાં કયું છે. લખ્યું છે અહીંયા ગાડી, પણ સર્વ દેવ તરફથી છે, જેણે, ઓ બોય, ધીસ ઇઝ હ્યુજ, જેણે ખ્રિસ્તની મારફતે આપનું સમાધાન પોતાની સાથે કરાવ્યું. પ્રેઝ ધ લોર્ડ. વાવ વાવ વાવ, બોલો વાવ વાવ વાવ, વન્ડરફુલ. તેણે શું કહ્યું? ખ્રિસ્તની મારફતે આપનું સમાધાન પોતાની સાથે કરાવ્યું. એટલે મારી આત્મા કોની સાથે મળી ગઈ? પરમાત્મા સાથે. બોલો, મારી આત્મા પરમાત્મા સાથે મળી ગઈ. ધર્મ શું કહે છે કે મરશો તો આત્મા પરમાત્મામાં મળશે. વિચાર કરીને જો, જે કામ ધર્મમાં મરવા પછી થાય છે એ કામ આપણે અહીંયા વિચારીને કરી શકીએ છીએ. તેઓ કહે છે કે મરશો તમારી આત્મા ક્યાં મળશે? પરમાત્મામાં. પણ આ બાઇબલ આપણને શીખવે છે કે તમારી આત્મા પહેલેથી પરમાત્મામાં મળી ગઈ છે. આપણે ને પરમાત્મા શું છે? એક. આપણે ને ઈશ્વર શું છે? એક. વિચાર કરીને જો, તમે આ વાતને સમજી જાઓ કે તેનો અર્થ શું છે. પ્રેઝ ધ લોર્ડ. પણ સર્વ દેવ તરફથી છે, જેણે ખ્રિસ્તની મારફતે આપનું સમાધાન પોતાની સાથે. કોની સાથે? કે પાસ્ટર સાથે. એટલે કે તમે કોની સાથે એક છો? પિતા સાથે એક. બોલો, હું પિતા સાથે એક છું. હું પરમેશ્વર સાથે એક છું. બોલી લો, હું પિતા સાથે એક છું. આ એટલી મોટી વસ્તુ છે જે તમારું આખું જીવન બદલી શકે છે. જો તમે આખું જીવન સવારથી સાંજ સુધી આ જ બોલતા રહો કે હું પરમેશ્વર સાથે એક છું, હું પરમેશ્વર સાથે એક છું, એટલા પૈસા તમારી પાસે આવશે કે તમે સંભાળી નહીં શકો. કેવળ આ જ લાઈન, આ એટલી મોટી લાઈન છે. કંઈ ન કરો, બસ સવાર ઉઠો ને ચાલુ થઈ જાઓ કે હું પરમેશ્વર સાથે એક છું, હું પરમેશ્વર સાથે એક છું, હું પરમેશ્વર સાથે એક છું. દાંત ઘસતા સાથે હું પરમેશ્વર સાથે એક છું. ખાવાનું ખાતા સમયે હું પરમેશ્વર સાથે એક છું. સાંજ સુધી એટલા પૈસા આવશે કે તમને લાગશે કે હું આ બકવાસ પહેલા કેમ કરી રહ્યો હતો. હું તમને કહી રહ્યો છું, બધી વસ્તુઓ બદલાવાનું શરૂ થઈ જશે કેવળ આ એક લાઈનથી. પ્રેઝ ધ લોર્ડ. હસી લો, હા 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 હા. બોલો, હું પરમેશ્વર સાથે એક છું, હું પરમેશ્વર સાથે એક છું. જો કિડની ડોક્ટરે કહ્યું તો ખરાબ છે, કિડની બરાબર થવાનું શરૂ થઈ જશે. કેમ કે તમે એ પરમેશ્વર સાથે એક છો જે દરેક વ્યક્તિને બે બે કિડની વહેંચી રહ્યો છે. કેટલાને જોક સમજમાં આવ્યો? કેટલા લોકો રોજ પેદા થતા રહે છે, દરેકને બે બે કિડની આપતો રહે છે. તમારી એક કિડની જેની સાથે તમે એક છો, મારી એક કિડની ખરાબ થઈ ગઈ. મેં કહ્યું ઉપરવાળો ખબર નહીં રોજ કેટલી બનાવે છે, મારી એક આંખથી બરાબર દેખા નથી. મેં કહ્યું ઉપરવાળો દરરોજ બબે બનાવે છે, ખબર નહીં કેટલાની બનાવે છે. મેં કહ્યું ને ખબર, તમે આ એક જ વાત પર મનન કરી લો તો તમે નહીં કહો કે મને માથામાં દુખે છે. કોની સાથે રહીને? પ્રભુ સાથે રહીને તમને માથામાં દુખે છે. પ્રેઝ ધ લોર્ડ. જેણે ખ્રિસ્તી મારફતે આપનું સમાધાન પોતાની સાથે કરાવ્યું અને શું કર્યું? સમાધાનની સેવા અમને સોંપી. આ શું છે? ખ્રિસ્તીપણાનું કામ. પ્રેઝ ધ લોર્ડ. શું છે? ખ્રિસ્તીપણાનું કામ. પરમેશ્વરે આ કામ કોને આપી દીધું? આપણને. આપણને લખ્યું છે ત્યાં. પોતાની સાથે આપણું શું કરાવી દીધું? સમાધાન. પણ એ સમાધાન પછી તેણે આપણને કરવા માટે કામ આપ્યું, કરવા માટે કામ. ચાલો કઈ બીજું પણ જોઈએ આ વચનમાં 17માં. વિચાર કરી જો, તમે કોઈની પાસે જાઓ અને તમે કહો નોકરીમાં, અરે હું ઘણો પરેશાનીમાં છું, ઘણો કરજો છે, ઘરમાં ઘણી મુશ્કેલી છે, અને માણસ તમે નોકરી પર રાખી દે, તો તમે નોકરી ક્યારે કરશો? જ્યારે મુશ્કેલી જતી રહેશે ત્યારે કે એ સમયે? તરત. જો તમે નોકરી નહીં કરો તો એ મુશ્કેલી કદી જશે? તો એવું જ છે, જેવી જ્યારે તમે ઈસુ ખ્રિસ્તમાં આવ્યા તો તમારે સેવા કરવાની છે. તમે વિચારો કે મુશ્કેલી જતી રહેશે પછી હું સેવા શરૂ કરીશ, તો આ મુશ્કેલી કદી નથી જવાની, કદી નથી જવાની. ઘણા લોકો છે હા પાછળ અમે ચર્ચમાં આવી ગયા પણ સેવા ત્યારે કરીશું જ્યારે બધી મુશ્કેલી જતી રહેશે. મેં કીધું જાઓ, નીકળો, કશું થવાનું નથી તમારું, કેમ કે તમે બાઇબલ વાંચ્યા જ નથી. તમને ખ્યાલ નહોતો બોર્ડ ક્યારે લગાવવાનું છે. જ્યારે તે વ્યક્તિ તમને નોકરી આપી રહ્યો છે
ત્યારે નોકરી ક્યારે કરવાની? તરત કરવાની છે કે પરેશાની જયા પછી? જો તુરંત નહીં કરો તો એ મુશ્કેલી કદી જશે? તમે કહો છો પાસ્ટર તમે પોતાની મરજીથી બનાવતા રહો છો. ચાલો આ વચનમાં સમય પણ આપવો છે. બોલો ટાઈમ છે અહીંયા કે ક્યારે સેવા કરવાની. ચાલો માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી સૃષ્ટિ છે. બોલો ક્યારે બન્યો તે નવી ઉત્પત્તિ? તુરંત કે પછી? હેલો, જ્યારે તમે કહ્યું કે ઈસુ મારો પ્રભુ છે, તમે નવી સૃષ્ટિ એ સમય બની ગયા કે 1 વર્ષ પછી? પ્રશ્ન પૂછી રહ્યો છું હું. ક્યારે બન્યા તમે નવી સૃષ્ટિ? તુરંત કે પછી 1 કલાક પછી, 5 મિનિટ પછી? પૂછી રહ્યો છું તમને. બાઇબલમાં શું લખ્યું છે કે જો કોઈ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. તો તમે નવી ઉત્પત્તિ ક્યારે બન્યા? સવાલ બરાબર છે, જવાબ પણ બરાબર છે. તો આગળ વધીએ. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે. ક્યારે ગયું? હમણાં કે 1 કલાક પછી? પૂછી રહ્યો છું કે જૂની વસ્તુ ક્યારે ગઈ? પાક્કું? આગળ જુઓ તે નવું થયું છે. સગળી વસ્તુ નવું ક્યારે થઈ? ફરીથી પૂછી રહ્યો છું કે આ બધી બાબતો નવી ક્યારે થઈ? પાક્કું? પાક્કું ખોટું તો નથી બોલી રહ્યો? સંમોહિત તો નથી કરી રહ્યો? બુદ્ધિમાન લોકો છો તમે. સમય દેખાઈ રહ્યો છે. હવે સમય દેખાયો. વચનમાં શું છે? સમય. તો ચાલો આગળ વધીએ છીએ. તો બધી વાતો નવી ક્યારે થઈ? નેક્સ્ટ. પણ સર્વ દેવ તરફથી છે જેણે ખ્રિસ્તની મારફતે આપનું સમાધાન પોતાની સાથે કરાવ્યું. ક્યારે કરાવ્યું? કે 1 કલાક પછી કે 1 વર્ષ પછી? 1 વર્ષ પછી. આ બધું વસ્તુ ક્યારે થઈ રહી છે? તરત. અને સમાધાન કરવાની સેવા અમને સોંપી દીધી. ક્યારે? અને તમે કહો છો 1 વર્ષ પછી હવે સેવા કરીશું. હાલો, હમણાં અમારાથી સેવા નહીં થાય. અમારા બાળકો નાના છે. હમણાં અમારો ધંધો નવો શરૂ થયો છે. હજુ તમે નવી નોકરી શરૂ કરી છે. અમે 2 વર્ષ પછી સેવા શરૂ કરીશું. મેં કહ્યું પછી થઈ ગયું તમારું કામ. કેમ કે જો બધું તરત થયું છે તો આ પણ ક્યારે થવાનું હતું? તરત. અને આ તરત તમે કર્યું 4 વર્ષ પછી. જેમ તમને નોકરી આપવામાં આવી કે તમારી મુશ્કેલીઓ જતી જાય, તમે નોકરી કરવાની જગ્યાએ મુશ્કેલીઓ સુલઝાવવાનું શરૂ કરી દીધું. પરંતુ મુશ્કેલી કોના દ્વારા જવાની હતી? નોકરી દ્વારા. તો જ્યારે તમે કહો છો સારું કર્મ કરશો તો ભગવાન તમને સારું ફળ આપશે, મેં કહ્યું પહેલા કર્મ તો કરો. આ કર્મ છે જે આપણને કરવા માટે આપ્યું છે. ઘણા લોકોને નથી ખબર. જ્યારે પાસ્ટર કહેશે લીડર બની જાઓ, હું લીડર નહીં બનું. મેં કહ્યું ન બનો. જ્યાં સુધી નહીં બનો ત્યાં સુધી કંઈ થવાનું પણ નથી. તમે કેટલું પણ રડી લો, કેટલું પણ તમે હાથ જોડી લો, કંઈ થવાનું નથી. હું તમને શ્રાપ નથી આપી રહ્યો, સત્ય બતાવું છું. એના જેવું છે કે એક મમ્મી છોકરાને કહે છે વાંચી લે બેટા. છોકરા કહે અરે મમ્મી ચિંતા ના કર, હું ટોપર છું. પછી મમ્મી કહે છે નહીં વાંચી લે. નહીં. પછી કહે તું ફેલ થઈ જઈશ. શું મમ્મી શ્રાપ આપી રહી છે? તો હું કંઈ તમને શ્રાપ નથી આપી રહ્યો. આ બળ છે. જો બધું તરત થયું તો સેવા પણ ક્યારે થવાની છે? તરત. મેં 23 એપ્રિલ 2003 રાતે 8-9 વાગે મારું જીવન, બીજા દિવસ સવારે 8 વાગ્યાથી હું પ્રચાર કરી રહ્યો છું. પહેલું સાજાપણું મેં નેક્સ્ટ ડે કર્યું હતું અને સવારે 8 વાગીને હું સુવાર્તા પ્રચાર કરી રહ્યો હતો. મેં રાહ નહીં જોઈ. મને એ વખતે નહોતો ખ્યાલ કે હું શું કરી રહ્યો છું. પણ જેમ જેમ મારી બુદ્ધિ ખુલી મને ખ્યાલ આવ્યો કે ઓ બોય, કયું બરાબર કામ કરી રહ્યો હતો જાણ્યા વગર. 8:30-9 વાગે મારું જીવન ઈસુ સોંપીને આવ્યો હતો સેલ મીટિંગમાં. અને સવારે 8 વાગે પવિત્ર આત્માએ મારી સહાયતા કરી હું પ્રચાર કરી રહ્યો હતો. હું એક જ પ્રશ્ન પૂછી રહ્યો હતો કે ભલે ખ્રિસ્તી હોય કે ખ્રિસ્તી ન હોય. અને મને કંઈ વધારે ખ્યાલ નહોતો. બસ એટલો ખ્યાલ હતો કે તમે શું ખ્રિસ્તી છો, શું ખ્રિસ્તીનો અર્થ તમને ખબર છે. અને અહીંયાથી હું સુવાર્તા પ્રચાર કરી રહ્યો હતો. જે કંઈ મને થોડું ઘણું ખબર હતી. એક સંદેશમાં માણસ કેટલું સાંભળી શકે છે? પણ એટલા થોડા સાથે હું બીજા દિવસ સવારથી પ્રચાર કરી રહ્યો હતો. ત્યારથી આજ સુધી કરી રહ્યો છું. કેમ કે મને સમજમાં આવી ગયું હતું કે આ વચન શું, આ બધું કોના તરફથી છે? પરમેશ્વર તરફથી છે. જેણે ખ્રિસ્તી મારફતે મારું સમાધાન કોની સાથે કરાવ્યું? પોતાની સાથે. અને આ સમાધાનની સેવા કોને સોંપી દીધી? મને સોંપી દીધી. જો મને સોંપી છે તો કરવાની પણ મારે છે. આ મારું કામ છે. પ્રેઝ ધ લોર્ડ. આ શું છે? ખ્રિસ્તીપણાના કામ. ચલો વધુ સમજીએ છીએ આ કામને. માથી 28મો અધ્યાય 18મું વચન. અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું કે આકાશમાં તથા પૃથ્વી પર સર્વાધિકાર મને અપાયો છે. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે આ પ્રકારની વસ્તુ વાંચો તો તમારી અંદરથી અવાજ નીકળવો જોઈએ. જ્યારે હું આ પ્રકારના વચન વાંચું તો થાય છે ધૂમ. કેટલી મોટી વસ્તુ લખી છે. સ્વર્ગ અને પૃથ્વીનો બધો અધિકાર. સગળો, થોડું પણ નહીં. સર્વ અધિકાર. બોલો સર્વ અધિકાર. કોને આપવામાં આવે છે? ઈસુને. અને ઈસુને આપવામાં આવે છે તો કોને આપવામાં આવે છે? આપણને આપવામાં આવે છે. કેમ કે આપણે હમણાં વાંચ્યું કે આપણને તે શું થઈ ગયા છે? એક. તો આપણે ધર્મની જેમ મરીશું. ઓ બેટા અમને મરવા દે, મારી આત્મા પરમાત્મામાં મળી જશે. આપણે પહેલેથી આવા જ છીએ.
વિચાર કરીને જુઓ આપણે જીવનમાં ક્યાં છીએ. જે તેમને મરવા પછી મળવાનું છે તે આપણે જીવતા મળી ગયું છે. આનાથી લોકો ખુશ નથી. પ્રેઝ ધ લોર્ડ. ત્યાં શું લખ્યું છે? સ્વર્ગ અને પૃથ્વીનો સર્વ અધિકાર. બોલો, સ્વર્ગ અને પૃથ્વીનો સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. તમને આપવામાં આવ્યો છે? કોને આપવામાં આવ્યો છે? તો ડરી ના જશો કોઈનાથી ન ડરો. આ દુનિયામાં આપણને ડરાવવાવાળું કોઈ નથી. જે આપણી પાસે છે તેમની પાસે છે પણ નહીં. તેમની પાસે વધુમાં વધુ શું છે? એક દેશનો અધિકાર. તેઓ વધારેમાં વધારે શું બની શકે? દેશના પ્રધાનમંત્રી. મારો સવાલ છે કે જ્યારે તેઓ કહે છે કે અમે દેશના પ્રધાનમંત્રી છે, શું બધાએ તમને વોટ આપ્યો હતો? સત્ય છે ને? જો 100 વોટ પડ્યા અને એમાંથી 51 એમને પડ્યા અને 49 બીજાને મળ્યા, તો પ્રધાનમંત્રી કોણ બનશે? 51 વાળો. પણ શું તે 100નો પ્રધાનમંત્રી છે? 49 ને વોટ આપ્યો જ નથી, તો તેઓ પણ નથી કહી શકતા કે દેશનો અમારી પાસે બધો અધિકાર છે. પણ આપણી પાસે બધો અધિકાર છે. એ અધિકાર માટે તેમણે કેટલા પૈસા વહેંચ્યા? 2,000 રૂપિયા આપ્યા. હવે આવો ટિકિટ લઈ લો, આ ખોટું કામ કરી લો. ત્યારે જ એને મળ્યું, આપણને મુફ્તમાં મળી ગયું તુરંત. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે આપણે કહ્યું કે ઈસુ અમારો પ્રભુ છે, અધિકાર ટ્રાન્સફર. વિચાર કરીને જો કેટલું જલ્દી થયું. આપણને કોઈ ચૂંટણી ન લડવી પડી. તેમને કેટલી ચૂંટણી લડવી પડે છે, કેટલું ખોટું બોલવું પડે છે, કેટલા ખોટા કામ કરવા પડે છે. ત્યારે જે તેઓ એક MP બને છે, MLA બને, પછી 4 વાર MP બનો, પછી શું બને છે? મુખ્યમંત્રી. પછી 4 વાર મુખ્યમંત્રી બનો, પછી શું બને છે? પ્રધાનમંત્રી. એ પણ જો બની ગયા તો એક વ્યક્તિને પ્રધાનમંત્રી બનવા માટે લગભગ 50 થી 60 વર્ષ લાગે છે. અને આપણને સ્વર્ગ અને પૃથ્વીનો અધિકાર કેવી રીતે મળી ગયો? તરત. અને હું ડરી જાઉં? પ્રેઝ ધ લોર્ડ. તમને દુનિયાએ પસંદ કર્યા છે અને મને પ્રભુએ. પ્રેઝ ધ લોર્ડ. અને હું તમારાથી ડરી જાઉં? હું નહીં. હા, હોઈ શકે લોકોએ તમને નિમ્યા છે, પણ મને કોણે પસંદ કર્યો છે? પ્રભુએ. મને લોકોએ પસંદ કર્યો છે. તમને ખ્યાલ નથી કે મને કોણે પસંદ કર્યો છે? મારા પિતાજીનું નામ તમને ખ્યાલ નથી? પ્રેઝ ધ લોર્ડ. કહીશ તો હાડકા હલવા લાગશે. સ્વર્ગમાં જે પિતા છે, મારો પિતા છે. પ્રેઝ ધ લોર્ડ. જે કિડની તમારી અંદર છે, મારા પિતાએ આપી છે. અને હવે તમે हमारी સાથે લડશો. हमारी बिल्ली हमी से म्याऊं, जिस थाली में खाया उसी में छेद. हमारा नमक खा के नमक हरामी. અમે તો બોલી શકીએ છીએ આ બધું. મારા પિતાજીનું ખાઈ રહ્યા છો. પ્રેઝ ધ લોર્ડ. એ મારા જ પિતાજી છે જે ખેતરમાં કોણ ઉગાવે છે? મકાઈ. મારા પિતાજી છે જે અમૃત ઉગવે છે. હવે અમારી સાથે લડશો બેટા. કોણ છો તમે? મને નથી ખબર. મને નથી સમજમાં આવતું કે કોણ છે તેઓ. ઓકે, તો આગળ વધીએ. બોલો, સ્વર્ગ અને પૃથ્વીનો તગડો અધિકાર મને આપવામાં આવ્યો છે. મળી ગયો છે કે મળવાનો છે? તો આ અધિકાર સાથે તમે શું કરી રહ્યા છો? તો અમે તેમને બોલાયા, તેઓ ન આવ્યા. શું? એટલે કે તમને ખ્યાલ જ નથી કે આ અધિકારનો અર્થ શું છે? અધિકારનો અર્થ છે કે તેમની પર લાદી દો. બસ જબરજસ્તી તેમને ખેંચીને લાવ્યો. હા પાસ્ટર, અમે તેમની પાસે ગયા, અમે તેમને કહ્યું અમારા ઘરમાં લગ્ન છે અને કાકા આવ્યા છે, મામા આવ્યા છે અને તેઓ આવી ગયા, પેલા આવી ગયા. મેં કહ્યું કોણ આવી ગયું? મેં કહ્યું આ જ લગ્નો બંધ થઈ ગયા હતા જ્યારે સરકારે કહ્યું હતું કે લગ્ન નહીં થાય. ના થયું. પૂછી રહ્યો છું. નોકરી પર જવાનું છે. આ જ નોકરી પર નહોતા ગયા જ્યારે સરકારે કહ્યું. તો મને ન કહો કે નોકરી જરૂરી છે. અધિકાર મોટો છે. એટલે મારી વાત સમજમાં આવી રહી છે. નોકરી પર ગયા તે લોકો. કેમ? કે સરકારે કહ્યું. લગ્ન કરી શક્યા. હું તો કહું જો મૃત્યુ પામે તમને દાટી પણ નહોતા શક્યા. કેમ? કેમ કે સરકારે શું આપ્યો હતો? અધિકાર. આ હોય છે અધિકાર. તો તમે નથી કહેતા કે પાછો 15 લોકો નહીં આવ્યા, 20 લોકો નહીં આવ્યા. મેં કહ્યું તમને ખ્યાલ જ નથી કે અધિકાર શું હોય છે? પ્રેઝ ધ લોર્ડ. આ અધિકાર તમે ક્યાં લગાવો છો? પ્રાર્થનામાં. ક્યાં લગાવો છો? પ્રાર્થનામાં. તમે રવિવારથી આગલા રવિવારની શું કરો છો? તૈયારી. કેમ કે તમને ખ્યાલ છે કે આ કામ તમને આપવામાં આવ્યું છે. જો તમને આ કામ પરમેશ્વર તરફથી મળ્યું છે તો તમારી જવાબદારી છે કે આ કામને તમે સારી રીતે કરો. પ્રેઝ ધ લોર્ડ. નેક્સ્ટ, આગલું વચન. એ માટે તમે જઈને તમે જાઓ, સર્વ દેશનાઓને શિષ્ય કરો. બોલો, શિષ્ય કરો, શિષ્ય બનાવો. તેણે એવું ન કહ્યું કે માત્ર તારણની પ્રાર્થના કરો. તેણે શું કહ્યું? શિષ્યો બનાવો. શિષ્ય શું હોય છે? સ્વામીજી કે રાત થઈ ગઈ તો કહે છે હા સ્વામીજી રાત. જુઓ બેટા આવું છે. હા સ્વામીજી આવું છે. એને આપણે શું કહીએ છીએ? શિષ્ય. કેટલા લોકો છે જ્યાં સુધી સ્વામીજી તેમને ન કહે ત્યાં સુધી પગ બહાર નથી કાઢતા? ખ્યાલ છે તમને?
સ્વામીજી કહે છે બેટા સવારે ઉઠીને પૂર્વ તરફ જોઈને મોં ખોલીને કરજે, તો કરે છે તેઓ, નથી કરતા. મને ખ્યાલ નહોતો કે આ બધું થાય છે. એક દિવસ એક મહિલા આવી, મેં કહ્યું કે આ પગ કેવી રીતે તૂટી ગયો? એમણે કહ્યું કે એક દિવસ એક સ્વામી આવ્યા હતા, તેમણે કહ્યું હતું કે હળદર ઉપર ઊભા થઈને નાચવાનું છે. તે હળદરની ગાંઠ હોય છે ને, નથી હોતી હળદરની ગાંઠ, તમને કહ્યું તો એની ઉપર ઊભા થઈને નાચવાનું હતું. આમ કરવામાં પગ તૂટી ગયો. મેં કીધું બાબા પાસે જઈને સારું કરો. બાબાજી કહે પહેલા ડાબો ઉઠાવો પછી જમણો ઉઠાવો. બાબાજી ઊભા છે એની પર રહીએ. પ્રેઝ ધ લોર્ડ. એને શું કહે છે? શિષ્ય શું કહે છે? જેઓ ગુરુનું સાંભળી રહ્યા છે, ગુરુ કહે છે અહીંયા જાઓ તો તેઓ ત્યાં જાય છે, ગુરુ કહે છે ત્યાં જાઓ તો તેઓ ત્યાં જાય છે. કેટલા લોકો ચર્ચમાં આવે છે, પોતાના જ ગુરુ બન્યા રહે છે. પાસ્ટરનું બધું નહીં સાંભળવાનું, થોડું સાંભળવાનું. મેં કહ્યું બરાબર, આવા શિષ્યો છો તમે, આવા શિષ્યો છો તમે. બધું નહીં સાંભળવાનું, પોતાનું પણ લગાવવાનું કંઈ. મેં કીધું તમે ખરાબ ક્વોલિટીના શિષ્યો છો. બધું નહીં સાંભળવાનું. બાબા એમનું શું છે? તેમને સમાજના વિશે શું ખબર? તમે બધું જાણો છો. તમારી પાસે આપવા માટે કંઈ નથી. તમને બધું જ્ઞાન તમારી જોડીમાં પડ્યું છે અને અમે મૂર્ખ છે જે અહીંયા ઊભા છે. એવું જ હોય છે. પાસ્ટરનું બધું નહીં સાંભળવાનું, પોતાનું મન દિમાગ પણ લગાવો. મેં કહ્યું લગાવો, જેને લગાવો લગાવો. તો ચર્ચમાં આવીને પહેલા શિષ્ય બનવાનું હોય છે. પડોશી કહો શિષ્ય બની જાઓ, શિષ્ય બની જાઓ. જો હજુ સુધી તમને કોઈ નથી કહ્યું કે તમે પાસ્ટર આઇઝેકના ચમચા છો, મને શંકા છે કે તમે મારા શિષ્ય છો. સાંભળવું પડશે. મને શંકા છે કે તમે મારા શિષ્ય છો. જે મારા પાસ્ટર છે એ બધા પર તમે દોષ લગાવ્યો છે કે આ સુષ્મા તો પાસ્ટરની ચમચી છે, અંકુર પણ ચમચો છે. હા, બની ગયા છે તેઓ કંઈક. તમે જે ચમચા નહોતા, તમારી પોતાની ચમચી હલાવી રહ્યા છો તમારા મોંમાં. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તમે કહે છે પાસ્ટરનું નહીં સાંભળો. નહીં સાંભળો તમે. જેઓ સાંભળી રહ્યા છે તેઓ આગળ વધી રહ્યા છે, તેઓ કંઈક પહોંચી રહ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. તમે જે પોતાના દિમાગથી ચાલી રહ્યા છો, મારું સાંભળી રહ્યા છો, તેમનું બીજાઓ સાંભળી રહ્યા છે કેમ કે તેઓ મારું સાંભળી રહ્યા છે. તો પહેલા ચર્ચમાં શું બની જાઓ? શિષ્ય. શિષ્ય બની જાઓ. શિષ્ય શું છે? જે ગુરુએ કહ્યું કે ફરી જાઓ, બસ થઈ ગયું. આ શિષ્ય છે. એ શિષ્ય છે. નહીં પાસ્ટર અમે ગામ જઈ રહ્યા છીએ, 6 મહિના પછી આવીશું. પાસ્ટર કહ્યું નહીં જાઓ. હે, ટિકિટ બુક થઈ ગઈ છે અમારી, કાકીના છોકરાનું લગ્ન છે, કેવી રીતે ના જઈએ અમે? શું? તો હમણાં સરકાર કહી દે લોકડાઉન છે, ઘરમાં બેસી જાઓ. હા, હવે બેસી ગયા. ત્યારે કેમ અધિકાર ન લગાવ્યો કે અમારું લગ્ન કેમ ના થાય? ત્યારે તો કહ્યું મંડપવાળા બંધ કરો, ત્યારે બધું બંધ કરી દેશે. ટિકિટ પણ પાછી લઈ લેશે. ભાઈ સરકારે ના કહ્યું છે. પાસ્ટરે કહ્યું ઘરે નહીં જાઓ. તો એવી રીતે ઘરે છે જાણે પાસ્ટરની કિડની ના કાઢી લે કે બોલી કેવી રીતે રહ્યા છે. એમને કોને અધિકાર આપ્યો કે અમે તેમનું સાંભળીએ? અને ઘરવાળા પણ હા તમારા પાસ્ટરને મોઢું તો બતાવો એમને. મેં કહ્યું બતાવો, અહીંયા ઊભા છે અમે પણ ઊભા છે. પ્રેઝ ધ લોર્ડ. હસી લો. હસવા માટે કહ્યું હા હા હા. પડોશીને કહો સેવા કરો. શું કરો? દિમાગ સીધું કરો. શિષ્ય બનો, શિષ્ય બનાવો. બરાબર છે? પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જો કોઈની પર કરજો છે, સિમ્પલ, તમે 90 દિવસ રેપ્સોડી વાંચી લો. 90 દિવસ રેપ્સોડી વાંચી લો. 90 દિવસ તમે મારું સાંભળી લો. કેવળ 90 દિવસ તો મારા શિષ્ય બની જાઓ. ચમચા જેવા. હું કહું રાત તો રાત, હું કહું સવાર તો સવાર. હું જોઉં છું કે 90 દિવસ પછી તમારું જીવન કેવી રીતે નથી બદલાતું. હું પણ જોઉં છું. પણ પહેલા બનો તો સંપૂર્ણ રીતે સમર્પિત. કેમ કે તમે પરમેશ્વર સાથે શું છો? એક છો. જે પરમેશ્વર સાથે તમે એક છો તેનું તમે કેવી રીતે નહીં સાંભળો? આ બેઈમાની છે. અને જો આ યુનિયનમાં તમે છો તો આ યુનિયનનું હેડ કોણ છે? તમે કે પરમેશ્વર? આપણે તમે પરમેશ્વર સાથે શું છે? એક છે. અને આ યુનિયનનું હેડ કોણ છે? જેમ લગ્ન થઈ જાય છે, પતિ પત્ની એક થઈ ગયા, પણ હેડ કોણ છે? પતિ. એવી રીતે આપણો પરમેશ્વર સાથે શું થઈ ગયો? મેળાપ. આપણે એક થઈ ગયા, પણ હેડ કોણ છે? તો આપણે તેનું સાંભળવું શું છે? આવશ્યક, અનિવાર્ય છે. નહીં તો એ શું છે? બળવો છે. બળવો. તેને કહેવામાં આવે છે વિદ્રોહ. અને આ એક ખોટું બળ છે. એ તમારા જીવનને પાછળ લઈ જશે. વિદ્રોહ આગળની જગ્યાએ કાંઈ લઈ જશે? પાછળ. તો કેટલાક સકારાત્મક બળ છે અને કેટલાક નકારાત્મક બળ છે. જો સકારાત્મક બળ લગાવશો તો જીવન ક્યાં જશે? આગળ અને ઉપર. અને જો નકારાત્મક બળ લગાવશો તો જીવન ક્યાં જશે? પાછળ અને નીચે. સમજમાં આવી ગયું તમને? કેટલાને મારી વાત સમજમાં આવી રહી છે? કેમ કે બળ શું છે? વેક્ટર છે. શું છે? જો ફિઝિક્સ વાંચ્યું મારું સમજમાં આવશે. બળ શું છે?
બળમાં દિશા હોય છે. કેટલા લોકોને ખ્યાલ છે બળ એક વેક્ટર છે? ખ્યાલ છે ને, બળ વેક્ટર છે, એમાં દિશા પણ હોય છે. બળ દિશાહીન નથી. બળના બે કારક છે, આપણે બળને તોડીએ છીએ ને, એક આવો વેક્ટર હોય છે, એક હોરિઝોન્ટલ. કેટલાને મારી વાત સમજમાં આવી રહી છે? આટલું ફિઝિક્સ તમે વાંચીને આવ્યા છો. તો બળમાં શું છે? દિશા. બે દિશાઓ છે, આગળ અને ઉપરની, નહીં તો પાછળની અને નીચેની. કેટલા લોકો વાંચીને આવ્યા છે ફિઝિક્સ? કદી ડાયાગ્રામ બનાવ્યો છે? દિશામાં તમે બળ લગાવો, ત્યાં આપણે એરો બનાવીએ છીએ આગળ અને આ રીતે, બરાબર? અને જો આમ બનાવી દો તો એક એરો બનાવવો પડે છે. કેવી રીતે? નીચે અને પાછળ. એટલે મારી વાત સમજમાં આવી રહી? ભણીને આવ્યા છે ને ફિઝિક્સ આપણે? સિમ્પલ. તો જ્યારે તમે બરાબર બળ લગાવશો તો તમારું જીવન ક્યાં જશે? આગળ અને ઉપર. ખોટા બળ લગાવશો તો જીવન ક્યાં જશે? પાછળ અને નીચે. તો તમે કદાચ ખોટું બળ લગાવી રહ્યા છો, કાં તો બરાબર બળ લગાવી રહ્યા છો, તમારું જીવન નીચે ને પાછળ જઈ રહ્યું છે. તો તમે પોતાને સવાલ પૂછો, તમે ખોટું બળ લગાવી રહ્યા છો. અને જ્યાં સુધી આ બળને તમે નહીં બદલો ત્યાં સુધી તમે કંઈ પણ કરી લો, કંઈ થવાનું નથી. જ્યાં છો ત્યાં પણ તમે નહીં રહો. ક્યાં જતા રહેશો? પાછળ અને નીચે. તો જ્યારે તમને કહેવામાં આવે છે કે આ કામ કરો તો તમારા ભલાઈ માટે કરો. જ્યારે અમે કહીએ છીએ પ્રાર્થના કરો, તમે શું કરો છો? પ્રાર્થના. તમે નથી કહેતા કે હું પ્રાર્થના નહીં કરું. કેવી રીતે તમે પ્રાર્થના નહીં કરો? કેમ નહીં કરો તમે પ્રાર્થના? કેમ તમે ફાઉન્ડેશન સ્કૂલમાં નહીં જાઓ? કેમ તમે સેલ્ફ જોઈન નહીં કરો? કેમ આટલો વિદ્રોહ? કેમ સાચું બળ લગાવવા માટે આટલો સમય લગાવો છો તમે? જે કામ તમારે તરત કરવાનું હતું તમે આટલા વર્ષોથી નથી કર્યું. મને બધા કાનની ટેસ્ટિમની ઘણી સારી લાગે છે. જે દિવસે તમે ફાઉન્ડેશન સ્કૂલ કર્યું એ દિવસે તમને પ્રમોશન મળ્યું. જે પ્રમોશન તમને 12 વર્ષથી નહોતું મળ્યું. આ એ બળ છે. જે દિવસે તમે આ બળ લગાવશો એ દિવસે બધા અટકેલા કામ આગળ વધી જશે. એ વ્યક્તિ જે તમારી પાસે પૈસા લઈને ગયો છે તેને અચાનક યાદ આવી જશે. જેની પાસે તમે ભાગી રહ્યા તમારા પૈસા આપી દો, મારા પૈસા. તે પોતાની જાતે ફોન કરીને કહેશે ભાઈ લઈ લો. મને ખ્યાલ છે હું શું કહી રહ્યો છું. જે નોકરી માટે તમે વારંવાર જઈ રહ્યા હતા ત્યાં તમને કહી રહ્યા હતા કાલે આવજો, કાલે આવજો, કાલે આવજો. તેઓ તમને ફોન કરીને કે ભાઈ હજુ સુધી આયા કેમ નહીં? કાલે જ આવી જજો. કાલે આવવા નહીં કે બધું અચાનક બદલાઈ જશે. કેમ? કેમ કે બળ શું છે? સાચી દિશામાં લગાવવામાં આવી રહ્યું છે. તમારી સાથે જોડાયેલી દરેક વસ્તુ બરાબર થવાની શરૂ થઈ જશે. નહીં તો તમે કંઈ પણ કરી લો, બદલવાનું નથી. કે આ બધો ખેલ શેનો છે? પાવરનો છે. આ લાઈન નથી સાંભળ્યું? બોલો, બધું પાવરનો ખેલ છે. બોલો, પડોશીને કહો ને. બધાને ખબર છે, આ નથી ખબર કે જીવન શેનો ખેલ છે? આ બધો ખેલ શેનો છે? પાવરનો. જેની લાકડી એની ભેંસ. આજ તમને હું શીખવી રહ્યો છું કે જીવન શેનો ખેલ છે? પાવરનો. અને હું તમને કહી રહ્યો છું કે પાવર ક્યાંથી આવે છે, પાવર ક્યાંથી લાગે છે. પ્રેઝ ધ લોર્ડ. તો સમજી જાઓ કે જીવન શેનો ખેલ છે. બોલો, બધો પાવરનો ખેલ છે. અને હું તમને શીખવી રહ્યો છું કે આ પાવર ક્યાંથી લાગે છે. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે તમે શું કરી રહ્યા છો? પ્રાર્થનાઓ. તમે શું જીતી રહ્યા છો? આત્માઓ. જ્યારે તમે શું કરી રહ્યા છો? આરાધના. જ્યારે તમે સાચા વચન બોલી રહ્યા છો, જ્યારે તમે આભાર સ્તુતિ કરી રહ્યા છો, તમે શું લગાવી રહ્યા છો? પાવર. પાવર. અને આ પાવરના વિરોધમાં કોઈ પાવર નથી. પ્રેઝ ધ લોર્ડ. મેદાન ખાલી છે. બોલો, મેદાન ખાલી છે. બોલો, મેદાન ખાલી છે. આ દેશમાં પ્રધાનમંત્રીના સાઇન કરેલા લેટરની સામે કયા સાઇનની વેલ્યુ છે? પૂછી રહ્યો છું તમને. જો પ્રધાનમંત્રી તમને લેટર સાઇન કરીને આપ્યો છે, કયો વ્યક્તિ છે જે સાઇનને રોકી શકે છે? હા, કોઈ રોકી શકે છે? એવી જ રીતે કેમ કે દેશમાં સૌથી મોટી ઓથોરિટી કોણ છે? પ્રધાનમંત્રી. તો જો પ્રધાનમંત્રીની સાઇન છે તો આખા દેશમાં એ ચાલશે. કેટલાને મારી વાત સમજમાં આવી રહી છે? નહીં ચાલે. પણ ઈસુ પાસે આખી દુનિયાનો અધિકાર છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આખી દુનિયાનો અધિકાર. તો શું થશે? આ અધિકાર દરેક જગ્યાએ ચાલશે. પ્રેઝ ધ લોર્ડ. ગામમાં પણ ચાલશે, શહેરમાં પણ ચાલશે, ભણેલા ગણેલાની વચ્ચે પણ ચાલશે અને અનપઢો વચ્ચે પણ ચાલશે, સાસુ પર પણ ચાલશે અને વહુ પર પણ ચાલશે, નણંદ પર પણ ચાલશે અને બાળક પર પણ ચાલશે, પત્ની પર પણ ચાલશે અને પતિ પર પણ ચાલશે, બોસ પર પણ ચાલશે, કોઈની પણ ઉપર પણ ચાલશે. મેં અધિકારનો ઉપયોગ કર્યો છે. હાલેલુયા, હાલેલુયા. ઉઠાવો તમારા હાથ અને કરો અન્ય ભાષા. Resa tele entalida. Anti antolo bodoro cosita libani. પ્રાર્થના બોલો. સગળું પાવર છે. Labadi. Manto logo torre zatere badira la itali bado. Latra ka satili brandale chatele bradila bragase. Anto latira bad. બોલો અન્ય ભાષામાં બોલો. Lidraga zale chatele bantale tatira la itali bado. Litraga brasa tole brandali tati tatila bade. Lindraga zale chatele brandali tatore ke dengre ke brogo zali jadila badare. यीशु मसीह के नाम में मांगते हैं, आमीन. प्रेज द लॉर्ड. हाथ उठा के धन्यवाद दे सकते हैं. परमेश्वर बोले धन्यवाद.
પ્રેઝ ધ લોર્ડ. તો જો પહેલી વાર આવ્યા છો તો અમે તમારું સ્વાગત કરવા માંગીએ છીએ. કોણ છે જે પહેલી વાર આવ્યું છે? જોરથી વગાડી શકો છો. થેન્ક યુ. અને આ પ્રાર્થના મારી પાછળ કરો. તમારી આંખો બંધ કરી લો અને આ પ્રાર્થનાને મારી પાછળ બોલો. બોલો, હે પ્રેમાળ પિતા પરમેશ્વર, હું વિશ્વાસ કરું છું ઈસુ ખ્રિસ્તમાં, જીવિત પરમેશ્વરના પુત્રમાં. હું વિશ્વાસ કરું છું કે ઈસુ મને બચાવવા માટે વધસ્તંભ પર મર્યો અને પરમેશ્વરે તેને ત્રીજા દિવસે મરેલાઓમાંથી જીવિત કર્યો અને તે જીવિત છે. અને આજથી ઈસુ ખ્રિસ્ત મારો પ્રભુ છે, મારો સ્વામી છે. હું બચી ગયો છું, મારો ઉદ્ધાર થઈ ગયો છે. આજથી હું નવો જન્મ્યો છું. હું પરમેશ્વર સાથે એક છું. ધન્યવાદ પ્રભુ, મને બચાવવા માટે. ઈસુના નામમાં આમીન. જોરથી તાળી વગાડી શકે છે તેમની માટે. થેન્ક યુ. તમે ક્યાંથી પણ અમે જોઈ રહ્યા હોય, અમારા નંબર સ્ક્રીન પર છે, અમને જરૂર જણાવો જેથી અમે તમને વધુ શીખવી શકીએ અને આગળ વધારી શકીએ. ફાઉન્ડેશન સ્કૂલ કરો, સેલમાં જાઓ, આ વસ્તુ થાય છે અમારા ત્યાં, અને જાણો અને એક સેલના મેમ્બર બનો. જે તમને લઈને આવ્યો છે તેમને પૂછો કે આ સેલ થાય છે તો સેલમાં જાઓ. એ પહેલાં તમે બેસો, હું તમારી માટે પ્રાર્થના કરું છું. પ્રભુ, હું પ્રાર્થના કરું તમારા દરેક બાળક માટે જેણે ઈસુને પોતાનું જીવન સોંપ્યું છે. તેઓ તેજીથી આગળ વધી રહ્યા છે. ઈસુનું નામ તેમની ઉપર છે. શૈતાનનો તેમની પર કોઈ દાવો અને કબજો નથી. ધન્યવાદ આપે છે પ્રભુ. અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. બેસી શકો છો તમે. આ સમય છે તમારી ભેટ, તમારા દશાંશ અને તમારી પાર્ટનરશિપ. ધ્યાન રાખો, દશાંશ આપશો તો પૈસાનું બળ લાગશે અને તમે આગળ વધશો. બરાબર છે? તો એવું થવા દો કે તમે બરાબર બળ લગાવો. દશાંશ શું છે? જે કંઈ તમે કમાઓ છો, જે કંઈ પ્રભુ તમને આપે છે તેનો 10મો ભાગ દશાંશ છે. પાર્ટનરશિપ અમે બધા ડિપાર્ટમેન્ટ સાથે કરીએ છીએ. જેમ તમે હીલિંગ સ્કૂલ જોયું હમણાં, પાર્ટનરશિપ કરીએ છીએ આપણે રેપ્સોડી સાથે, ઘણી બધી વસ્તુઓ સાથે. हालेलुया। ओ प्रभु, तू सर्वशक्तिमान है और तेरी प्रेम और दया सबसे महान है। हालेलुया। आ प्रभु, तू सर्वशक्तिमान, तेरी प्रेम और दया सबसे महान। तू है करुणा निधान, तेरा स्थान है सबसे पवित्र स्थान। हाँ प्रभु, तू सर्वशक्तिमान, तेरी प्रेम और दया सबसे महान। तू है करुणा निधान, तेरा स्थान है सबसे पवित्र स्थान। इस स्थान में मैं रहूं सदा, इस स्थान में मैं रहूं सदा, इस स्थान में मैं रहूं सदा, इस स्थान में मैं रहूं। तेरी स्तुति करे सारा जहां, सारी धरती सारा आसमां, तेरे जैसा कोई कहाँ, तू महान है सबसे महान। तेरी स्तुति करे सारा जहां, सारी धरती सारा आसमां, तेरे जैसा कोई कहाँ, तू महान है सबसे महान। तेरी स्तुति करे सारा जहां, तेरी स्तुति करे सारा जहां, तेरी स्तुति करे सारा जहां, तेरी स्तुति करे सारा। तेरे विचार है मूल्यवान और केवल तुझ में और सारा ज्ञान तूने हमें सामर्थ्य भर दिया देकर पवित्र आत्मा का दान। हाँ हाँ, तेरे विचार है मूल्यवान, तुझ में सारी बुद्धि और ज्ञान, सामर्थ्य भर दिया हमें देकर पवित्र आत्मा का दान। इस स्थान में मैं रहूं सदा, इस स्थान में मैं रहूं सदा, इस स्थान में मैं रहूं सदा, इस स्थान में मैं रहूं सदा।
प्रभु तू सर्वशक्तिमान, तेरी प्रेम और दया सबसे महान। तू है करुणा निदान, तेरा स्थान है सबसे पवित्र स्थान। हाँ प्रभु तू सर्वशक्तिमान, तेरी प्रेम और दया सबसे महान। तू है करुणा निदान, तेरा स्थान है सबसे पवित्र स्थान। इस स्थान में मैं रहूं सदा, इस स्थान में मैं रहूं सदा, इस स्थान में मैं रहूं सदा, इस स्थान में मैं रहूं सदा। Hallelujah! Praise the Lord! આ પ્રભુ આ ભેટ લાવવાનો અવસર અનુગ્રહ આપવા માટે અને ધન્યવાદ. આ ભેટ તમારા આત્મા દ્વારા પવિત્ર છે, તમને ગ્રહણ થવા માટે, અને જેમ અમે આપ્યું છે તેની વૃદ્ધિ પામેલી ફસલને અમે ગ્રહણ કરી રહ્યા છીએ પ્રભુ. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. બેસી શકો છો. કેટલીક એનાઉન્સમેન્ટ છે, ધ્યાનથી સાંભળી લો. તમારા નવા ચર્ચિસ શરૂ થઈ ગયા છે, જોરથી તાળી વગાડી શકો છો તેની માટે. અને તમે અમારી વેબસાઇટ પર જઈ શકો છો. કેન વી શો ઇટ? www.christembassyindia.org. આ વેબસાઇટ તમે જોઈ શકો છો. ત્યાં લેફ્ટ હેન્ડ સાઈડમાં જશો, જ્યારે તમે ખોલશો તો લેફ્ટ હેન્ડ સાઈડમાં તમે 3 ડોટ મળશે. ત્યાં તમે ક્લિક કરી શકો છો કોન્ટેક્ટ અસ, જ્યાં તમને અમારા દરેક ચર્ચના એડ્રેસ મળી જશે, કયા સમય પર છે, ક્યાં છે. તો આ લખ્યું છે કોન્ટેક્ટ અસ. ત્યાં તમને અમારા ચર્ચના દરેક એડ્રેસ મળી જશે, ક્યાં ચર્ચ છે, કોણ ઇન્ચાર્જ છે, કેટલા વાગે છે, એ બધી ઇન્ફોર્મેશન અહીંયા છે. અને ત્યાં સુધી કેવી રીતે પહોંચવાનું છે, ત્યાં એક નંબર છે જેમને તમે ફોન કરી શકો છો. તો કોઈ તમને કહી દેશે. દરેકના નંબર અલગ અલગ છે. અમારા ઓનલાઈન ચર્ચિસ છે. કેટલાને ખ્યાલ છે 36 ઓનલાઈન ચર્ચિસ છે. ગ્લોરી તાળી વગાડી શકે છે. પ્રેઝ ધ લોર્ડ. તો આ ઓનલાઈન ચર્ચિસમાં અમારી સાથે શું કરો? સહભાગિતા. તેમને બીજાઓ સુધી લઈ જવા તમારી સેવા છે. એટલે કે આખા ભારતમાં તમે કોઈને પણ આ કહી શકો છો. કોઈ પણ ભાષા હોય તમે તેમને કહી શકો છો કે આ ભાષામાં જુઓ, આ ભાષામાં જુઓ, આ ભાષામાં જુઓ. તેઓ નથી આવી રહ્યા ચર્ચમાં, તો તેમની સાથે બેસીને એક સેન્ટર બનાવી લો. ઘરે જઈને તેમની સાથે સેન્ટર બનાવી લો. તો લાઈવ મીટિંગ પૂરી થઈ ગઈ, પણ ચર્ચ હજુ ચાલી રહ્યું છે. કેટલાને મારી વાત સમજમાં આવી રહી છે? અમારો એપ છે ક્રાઇસ્ટ એમ્બેસી ઇન્ડિયા ફર્સ્ટ ફ્લાઇટ. તમારે કોઈ પણ યુટ્યુબ પર જવાની જરૂર નથી કે હું કેવી રીતે શોધું પાસ્ટર, ક્યાં છે. સિમ્પલ અમારું એપ ડાઉનલોડ કરી લો. ક્રાઇસ્ટ એમ્બેસી ઇન્ડિયા ફર્સ્ટ ફ્લાઇટ એપ ગૂગલ પ્લે સ્ટોરથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો તમારી પાસે એપ છે. બધી સુવિધાઓ અમે કરીને રાખી છે. કેમ કરીને રાખી છે? જેમ જેમ અમે આ ત્રીજા બળ વિશે વાત કરીએ છીએ, ધીરે ધીરે તમને ખ્યાલ આવી જશે કે આપણે આ કેમ કરી રહ્યા છે. બેકારમાં નથી કરી રહ્યા. પ્રેઝ ધ લોર્ડ. એના પછી એક ચેલેન્જ છે, વિન એન્ડ રિટેન અ સોલ ડે ચેલેન્જ. આ એક ચેલેન્જ છે જે અમે તમને આપી રહ્યા છે કે દરરોજ એક આત્મા જીતો અને બચાવીને રાખો. કરી શકો છો તમે? કેટલા લોકો કરી શકે છે? પાક્કું? તેને બનાવી રાખો, ચર્ચમાં લઈને આવો. હવે તમે કોઈ પણ જગ્યાએ આત્મા જીતી શકો છો. બરાબર છે? પ્રેઝ ધ લોર્ડ. એના પછી અમે દિવસમાં 3 વાર પ્રાર્થના કરીએ છીએ. પ્લીઝ અમારી સાથે પ્રાર્થના કરો. બુધવાર અને શુક્રવારની સભા ઘણી જરૂરી છે. બુધવારે સાંજે 6 વાગે હોય છે. એવું ન થવા દો કે તમે નથી જોતા, અને ઘરમાં પણ તમે જોઈ રહ્યા છો તો એવી રીતે જુઓ કે જાણે ચર્ચમાં. અને ત્યાં તમારી ભેટ આપો. ધ્યાન રાખો કે તમે ચર્ચ જોયું અને ભેટ ન આપી, એનો અર્થ છે કે તમે ચર્ચ નથી જોયું. એ ટીવીનો એક પ્રોગ્રામ હતો, સિરિયલ હતી, જેનો કોઈ આશીષ તમને નહીં મળે. તો જેટલી વાર તમે ચર્ચ જુઓ છો, ભેટ આપો. પાસ્ટર સાથે તમે યોર લવર જુઓ છો, તમારી ભેટ આપો. प्रेज द लॉर्ड. खड़े हो सकते हैं. परमेश्वर का हम धन्यवाद देंगे. अपने हाथों को उठाइए, धन्यवाद दीजिए. धन्यवाद. परमेश्वर प्रार्थना करता हूँ आपके बच्चों के लिए, सेवकाई इनके हाथों में सफल हो रही है यीशु मसीह के नाम में. ये मेल मिलाप की सेवकाई को सच्चे दिल से कर रहे हैं यीशु मसीह के नाम, और जैसे ही कर रहे हैं सही बलों को लगा रहे हैं यीशु मसीह के नाम में. नग से निकला कोई शैतान को नहीं छुपाएगा यीशु मसीह के नाम में. धन्यवाद देते हैं. धन्यवाद धन्यवाद धन्यवाद. और इस प्रार्थना को यीशु के नाम में मांगते हैं. आमीन. परम पिता का प्रेम, यीशु मसीह का अनुग्रह और पवित्र आत्मा की सहभागिता हमारे साथ सदा के लिए बनी रहेगी यीशु मसीह के नाम में. आमीन. निश्चय ही भलाई और करुणा सदा मेरे जीवन में निवास करेगी, और मैं सदा के लिए परमेश्वर के घर में निवास करता रहूंगा यीशु मसीह के नाम में. आमीन. आनंद मनाइए. वचन क्या करता है? काम करता है. Subscribe to our channel, hit the bell icon, like, comment and share. Thank you and God bless you.